જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્ક્વોડ ખાતેથી આજે સેવાનિવૃત્ત થયેલ છે. ગુજરાત પોલીસ ડોગ જીગરનો વિદાય સમારંભ યોજાયો. છેલ્લા 11 વર્ષથી ગુજરાત પોલીસ સાથે રહી ગુન્હાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરનાર તેમજ ચોરી, લૂંટ, મર્ડર જેવા વિવિધ ગુન્હાઓમાં આરોપીઓના ઘર સુધી પહોંચી આરોપીઓને પકડી પાડવામાં પોલીસને મદદરૂપ થનાર જીગર નામનો ડોગ, જેની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં ગતરોજ ભાવનગર ખાતે પોલીસ દ્વારા જીગર ડોગનો વિદાય સમારંભ યોજવામાં આવેલ. ભાવનગર ખાતે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતો જીગર ડોગ કે જેણે ભાવનગર પોલીસ સાથે વિશેષ આત્મીયતા કેળવી હતી અને છેલ્લા 4 વર્ષમાં જીગરે પોતાની જીગરપૂર્વક ભાવનગર વિસ્તારમાંથી અસંખ્ય ગુન્હાઓના ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવામાં પોતાની અહમ ભૂમિકા ભજવી હતી. ત્યારે ભાવનગર ખાતે પોલીસ દ્વારા યોજવામાં આવેલ જીગર ડોગના વિદાય સમારંભ પ્રસંગે ભાવનગર વિસ્તારના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ વગેરે ખાસ ઉપસ્થિત રહી જીગરને માન સન્માનપૂર્વક કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી વય નિવૃત્તિની વિદાય આપી હતી અને જીગરને લાંબા અને નિરોગી આયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે પોલીસના જણાવ્યા અનુસાર વય નિવૃત્તિ બાદ હવે જીગરને આણંદ ખાતે પોલીસના ડોગ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના જણાવ્યા અનુસાર જીગર પોતાની વય નિવૃત્તિની ઉંમરે પણ શારીરિક રીતે તંદુરસ્ત છે અને જીગરે પોતાની 11 વર્ષની ડ્યુટી દરમિયાન ચોરી, લૂંટ, મર્ડર જેવા વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં કોઈ જ કચાશ નથી છોડી. જીગરે એવા ઘણા ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે કે તે છેક આરોપીઓના ઘર સુધી પણ પહોંચી ચૂકેલો છે અને આરોપીઓને પકડવામાં પોલીસને મદદ કરી છે. આ સિવાય અસંખ્ય ચોરીઓના ગુન્હાઓમાં પણ જીગરે પોલીસને સાચો રસ્તો પણ બતાવેલો છે કે આરોપીઓ ચોરી કરીને ક્યાંથી કયા રસ્તે ગયેલા છે. ખરેખર જીગરની આ યાદગાર ક્ષણો ગુજરાત પોલીસ આજે પણ કેમ ભૂલી શકે. સલામ છે આવા ડોગને કે જેણે ગુજરાતમાં થતી ગુન્હાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં પોતાની અહમ ભૂમિકા ભજવી છે. ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવાનિવૃત્તિ થઈ છે. ભાવનગર જિલ્લા ખાતે 4 વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે 11 વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્ક્વોડ ખાતેથી આજે સેવાનિવૃત્ત થયેલ છે. ભાવનગર ખાતેના 4 વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા ભાગે 250થી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે. ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. ખાસ કરી આ તબક્કે ડોગ હેન્ડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે. તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે. એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય. ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્ક્વોડ ખાતે આજરોજ સેવાનિવૃત્ત થતા જીગર માટે વિદાયનો સમારંભ રાખેલ હતો. જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી, પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવાનિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્ક્વોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો. આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. તે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે. હાલ આ નિવૃત્ત થયા બાદ હવે આને આગળ ક્યાં રાખવામાં આવશે? સેવાનિવૃત્તિ બાદ જીગરને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતેના સેન્ટરમાં મોકલી આપવામાં આવશે.